હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે એમાં નવા વ્લોગમાં. તો બસ આજે તો વહેલા ઉઠી ગયા હતા, કામ વામ પતી ગયું હતું, લાલાના કાનાને બંનેને રેડી કરી નાખ્યા હતા. રોશની નાલા નથી તો સૂનું સૂનું લાગે છે. તો આજે બહાર જવાનું હતું એટલે અમે રેડી થઈ ગયા હતા, હું જસ્મિતા બંને જણા સાડી પહેરીને. તો બસ તમે લોકો જોઈ શકો છો કે આરતી દશામાની થઈ રહી છે. દશામાની આરતી કરીને પૂજા કરીને થાળ ધરાવી દઈશું. આજે તો બહુ જ વહેલા ઉઠ્યા હતા, બધું વહેલા કામ પતાવી નાખ્યું હતું. કેમ તો અમારે જવું છે પ્રિયંકા ભાભીના શ્રીમંતમાં, એટલા માટે. તો અમારા જસ્મિતાબેન આરતી ઉતારી રહ્યા છે. તો બસ પછી અમે લોકો હવે થોડા મેકઅપ બેકઅપ કરીને નીકળી જઈશું. તો અમે લોકો બેસી ગયા હતા રિક્ષામાં, અમે રિક્ષા મળી ગઈ હતી. આમ તો બસ હોય છે પણ નથી મળી. અમે ક્યાંક બહાર જવાનું હોય ને ત્યારે જ રિક્ષા ના મળે. તો બસ હું અને મારી બેન અને અમારા ભાણાભાઈ રેડી થઈ ગયા હતા. તો બસ અમે લોકો આવી ગયા હતા ફુવારા. તો દેખો ફુવારાથી પછી અમે લોકો આવી ગયા ઇકોમાં. તો આ છે લાખણજ ગામ. અમારે આવવાનું હતું લાખણજ ગામમાં, કેમ કે ત્યાં આગળ શ્રીમંત હતું મારા ફ્રેન્ડનું. બંને જણા ફ્રેન્ડ જ છે, પ્રિતેશ ને પ્રિયંકા ભાભી. દેખો તો એ લોકો એમનું શ્રીમંત હતું. તો બસ એમના લાઈફમાં નાનું છોટું બેબી આવવાનું છે. તો કોંગ્રેચ્યુલેશન. અને મારો લાલો અને મારા દાદાને એમને એકદમ સ્વસ્થ અને હેલ્થી બેબી આપે, અને પ્રિયંકા ભાભીની બી હેલ્થ સારી રહે, બસ એટલી જ પ્રાર્થના ભગવાનના. તો એટલા મસ્ત એકદમ સુંદર લાગતા હતા ભાભી. આમ તો પતલા હતા પણ અત્યારે એમનું સારું એવું મસ્ત બોડી થઈ ગયું છે, ગુલું મુલું. તો દેખો અમારા પ્રિતેશભાઈ બી રેડી થઈ ગયા છે પપ્પાનું પેલું હાથમાં પકડીને. અને હવે અમે લોકો શ્રીમંતમાં અમારે બહુ લેટ પહોંચ્યા હતા. આ છે એમના ભાભી, આ છે અમારા શ્વેતાબેન અને એમના બેન હતા. તો દેખો પછી નાની ઢીંગલીઓ ડાન્સ કર્યા બધા છોકરીઓએ. તો મને બી કીધું તું બી ડાન્સ કર. મેં કીધું ના ભાઈ, આપણને શરમ આવે. તો બસ અમે થોડું લેટ પહોંચ્યા હતા. અમે ગયા ત્યારે બધું ફંક્શન પતી ગયું હતું, કેમ કે અમારે બે લાલાને રેડી કરવાના, અને પછી એક તો બીજા ગામ જવાનું હતું એટલે સાધન મળે ના મળે એવું બધું હતું. તો બધા લોકો ડાન્સ કરી રહ્યા છે કે નાના મહેમાન આને વાલા એવું બધું. તો બસ પછી છોકરાઓએ કર્યો તો એમના નણંદ થોડા બાકી રહે. તો દેખો પછી મોટા કપલોએ બી ડાન્સ કરી નાખ્યો. તો બિચારા તો ખાલી શું એમને ખાલી કરતા હતા, પ્રેક્ટિસ તો નથી પણ એમને બી સારો કર્યો. તો દેખો રાધિકા કે ડેડી જરા આના એના ગીત ઉપર ડાન્સ કરેલો છે. તો બસ પછી ડાન્સનો પ્રોગ્રામ બી પતી ગયો, મતલબ કે બધા ડાન્સ કરી લીધો. દેખો અમારા ભાણાભાઈ ઠંડુ પી રહ્યા છે. અમે લોકો બી બેસી ગયા અને પછી બધું પતી ગયું તો અમે લોકો બેઠા હતા. તો દેખો ભાણાભાઈ ઠંડુ પી રહ્યા હતા, અમે બી ઠંડુ પીધું. તો પછી એમનામાં કંઈક એવું હોય કે કાઢડી ભીરાવો, મતલબ કે જેના બેબી હોય ના હોય એના માથા ઉપર મૂકો, એમના માથાથી ઉતારીને, તો એના જલ્દી બી બેબી આવી જાય. તો એમને કીધું કે ચાલો તમારા માથા ઉપર બી મૂકું તો તમારે બેબી જલ્દી આવી જાય. તો મેં કીધું ચાલો વાંધો નહીં, સારું જલ્દી બેબી આવી જાય તો બસ પછી અમે લોકો ત્યાં આગળ બેઠા. અને પછી એમના બાજુમાં પ્રિતેશ છે ભાભી, એમના મોટા પપ્પાનું ઘર હતું. તો ત્યાં આગળ બધા એમના લોકોને ચા શરબત પીવા માટે લઈ ગયા હતા. તો દેખો બધા કેટલા બધા બેઠા હતા. તો બહુ જ ઘર બી એકદમ સુંદર ઘર હતું, બધા લોકો બેઠા હતા. અમારા ભાણાભાઈ બી અમારા મહેફિલ જમાઈ દીધી હતી ભાણાભાઈએ. તો બસ પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા જવા માટે. તો અમારા હર્ષભાઈ જે છે આમાં તો આમ એમની ગાડી આવતી હતી મહેસાણા. તો અમે લોકો બેસી ગયા. મેં કીધું ચલો લિફ્ટ આપી દો અમને. તો મહેસાણા આવી ગયા હતા. ત્યાં આગળ મારા લાલાની થોડી વસ્તુ લેવી હતી, તો મેં કીધું લઈ લઉં. તો બે હાર ને એવું લીધું અને અમે લોકો નીકળી ગયા. તો અમારા ભાણા બી રોવા માંડ્યા, મતલબ કે ઊંઘી ગયા હતા. અને પછી આગળ જઈને જાગી ગયા હતા, હેરાન કરતા હતા. એટલા માટે અમે પછી બજારમાં કંઈ લીધું નહોતું, ખાલી લાલાની વસ્તુ લઈને, જે હારને એવું લેવું હતું લઈને ઘરે આવી ગયા. અને અમે કપડાં ચેન્જ કરી નાખ્યા હતા, બહુ ગરમી લાગતી હતી. અને મારું તો માથું ચડી ગયું હતું, કેમ કે મેં નહોતું ખાધું, જસ્મિતાબેને ખાધું હતું. તો જસ્મિતાને કીધું ભાઈ મને ચા બનાવી આવ એકદમ સરસ. તો પછી બસ અમે લોકો પછી ચા પીવા બેસી ગયા. અને જસ્મિતાબેને જોઈ સાડી નથી બદલી, પણ પછી એને બી બદલી નાખી, કેમ કે ગરમી લાગતી હતી બહુ જ. તો દેખો અમારા ભાણાભાઈને બે જણા મસ્તી કરી રહ્યા હો કે ભાઈ ફોન ચાલુ કરી આલો, એને દાદા અને બે જણા. તો બસ પછી હવે સાંજની રસોઈ કરી નાખશે. અને લાલાની મેં આરતી કરી નાખી, લાલાના દીવા. આમ તો હું રોજ ઉપર બેસાડું છું, પણ અમારે ક્યાંય બહાર જવાનું હોય તો હું લાલાને નીચે જ રાખું છું, કેમ કે એના પપ્પાને લાલાને ભોગ લગાવતો ફાવે એટલા માટે. તો બસ પછી અમે લોકો ઉપર આરતી કરી નાખી દશામાની, અને જમી લીધું, લાલાને સુવાડી દીધા હતા. તો આજના માટે આટલું. મારો બ્લોગ ગમ્યો હોય તો તમને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. તો આ માણસ તો શર્માશા જ રહેશે, કેમ કે એમને એમ છે કે હું ફેમસ ના થઈ જાઉં એટલા માટે. તો બસ રાધે રાધે.